પાદરામાં સ્વાતંત્ર્ય દિનની તૈયારીના ભાગરૂપે પાદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાદરા નગરમાં આવેલા મહાપુરુષોની પ્રતિમાઓની સાફ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા નગર શહેર ભાજપ પ્રમુખ કૌશિક પટેલ તેમજ પાદરા નગરના તમામ ભાજપ કાર્યકર્તાઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાદરાના સ્ટેશન વિસ્તારમાં આવેલ સર્કલ પાસે સયાજીરાવની પ્રતિમાને તેમજ પાદરાના આંબેડકર ચોક પાસે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, પાદરાના નવા એસટી ડેપો પાસે આવેલ મહારાણા પ્રતાપજીની પ્રતિમા તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફ સફાઈ કરી પુષ્પહાર પહેરાવવામાં આવ્યા હતા। જ્યારે બીજી તરફ આવતીકાલે યોજાનાર પાદરામાં તિરંગા યાત્રા બાબતે પણ પાદરા નગર શહેર ભાજપ પ્રમુખ કૌશિક પટેલે માહિતી આપી। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂર્તિઓનો સાફ સફાઈનો તેમજ ફુલહાર વિધિનો કાર્યક્રમ તેમજ તિરંગા યાત્રાનો પ્રોગ્રામ આપ્યો હતો, જેના ભાગરૂપે આજે પાદરા નગરમાં આવેલી 4 પ્રતિમાને આજે સાફ સફાઈ કરી અને ફુલહાર વિધિ કરી ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને આવતીકાલે તિરંગાનું ખૂબ મોટું આયોજન કરેલ છે, જેમાં લગભગ 2000 ઉપર બાળકો સાથે પાદરા નગરમાં અમે તિરંગા યાત્રા યોજવાના છે।